नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुनम् एषो पौंचनमुकारो सौवपावपणासनो मंगलाणं च सव्येसिं पठमं वै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो हरिहंताणो ॐ ह्रीं ॐ नमो हरिहंताणो ॐ ह्रीं ॐ नमो सिद्धाणो ॐ ह्रीं ॐ नमो सीताणम् ॐ ह्रीं ॐ नमो आयर्याणो ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणो ॐ ह्रीं ॐ नमो वज्रायाणम् ॐ ह्रीं ॐ नमो लोये सव्वसाहुनम् ॐ ह्रीं ॐ नमो लोये सव्वसाहुनम् एषो पौंचनमुकारो एषो पञ्चनमुकारो सौवपावपणासनो सपपावपणासनो मङ्गलाणं च सव्येसिं मङ्गलाणं च सवेशिं पठमं हवै मङ्गलम् पठमं हवै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो हरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो हरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणम् ॐ ह्रीं ॐ नमो लोये सव्वसाहुनम् ॐ ह्रीं ॐ नमो लोये सव्वसाहुनम् एषो पौंचनमुकारो एषो पञ्चनमुकारो सौवपावपणासनो बोलो सपपावपणासनो मङ्गलाणं च सव्येसिं मङ्गलाणं च सवेशिं पठमं हवै मङ्गलम् पठमं हवै मङ्गलम् અનંત ઉપકારી આ તીર્થંકર પરમાત્માના શાસનની અંદર અતિ અદ્ભુત અને મહામંગલકારી નિશ્ચયની અપેક્ષાએ જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ એમ કહ્યું. વ્યવહારની દ્રષ્ટિએ દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ બરાબર છે, પણ નિશ્ચય નહીં કે છે કે જ્ઞાન પેલું છે. જ્ઞાન આવશે તો જ દર્શનની શુદ્ધિ થશે, તો જ ચારિત્ર બરાબર આવશે. આ તો સાદવાદ છે, દરેક જગ્યાએ નહીં લગાડવામાં આવે છે. ક્યારે કોને શું મહાત્મ્ય આપવું, કેવી રીતે એને આગળ કરવું, મહાપુરુષો બહુ સારી રીતે જાણતા હોય છે.
અત્યાર સુધી અનંત કાળથી આપણે જો ભટકવાનું થયું હોય તો સૌથી મોટું અને મુખ્ય કારણ આપણે આપણું સંસાર એ પાપમય છે અને તેથી એ દુઃખમય છે. અને આ પાપ અને દુઃખ શેના માટે આવ્યું તો કે કર્મને કારણે આવ્યું. અણાઈ જીવે અણાઈ જીવસ્સ ભવે અણાઈ કર્મ સંજોગ નિમિત્તિએ. એટલે જીવ અનાદિકાળથી છે. જીવના ભવો પણ અનંત ભવો થઈ ગયા. નસા જાઈ નસા જોણી નતમ ઠાણમ નતમ કુલમ. એવું કોઈ જાતિ નથી, એવું કોઈ યુનિ નથી, એવું કોઈ કુળ નથી, એવું કોઈ સ્થાન નથી કે જ્યાં તમે અને હું અત્યાર સુધીમાં ઇન્ફિનિટ રેસ ટુ ઇન્ફિનિટ અનંત રેસ ટુ અનંત વખત જન્મ મરણ ન કર્યો. તમે કોઈ એવું કેવી રીતે શક્ય છે? કેમ કે આપણા આત્મા એ કંઈ નવો તો ઉત્પન્ન થયો નથી. આત્મા કોઈ નવા ઉત્પન્ન થાય નહીં, જે છે એ જ રહે. તો આપણે અનંતકાળથી આ સૃષ્ટિમાં છીએ. તમે કોઈ માણસને એમ કહો કે નવું લાદી છે, તું એમાં ગોલ ગોલ આટા માર્યા કર, તો એકને એક જગ્યા પર કેટલી વાર આવે? અનંતકાળથી ફરે તો દરેક જગ્યા પર અનંતની વાર આવે. એમ આ 14 રાજલોક છે આવી રીતનો. એમાં એક પણ સૃષ્ટિમાં એક સ્પેસ એવી ખાલી નથી કે જ્યાં તમારા ને મારા આત્માએ અનંત રેસ ટુ અનંત વખત જન્મ મરણ ન કર્યા. બહુ એટલે ગંભીર બનવાની ખૂબ જરૂર છે. કેમ તો કે અનંત કાળ પછી આપણા હાથમાં મનુષ્ય જન્મ આવ્યો. પશુ યોનિમાં ભૂલથી પણ જો એકવાર ગયા અહીંથી તિર્યંજોનીમાં, વી આર જસ્ટ, આપણે બધા કેવા કહેવાય કે બુદ્ધિ વગરના છીએ. ગધેડાની પીઠ ઉપર કસ્તુરીની પોટ હોય તો એને શું કિંમત હોય? ચંદનના લાકડા એ ઉપાડીને જાય તો ચંદનના લાકડાની એને શું કિંમત? કસ્તુરીમાં નાભી લઈને હરણ આખી જિંદગી દોડ્યા કરે છે, પણ એની અંદર જ સુખ છે, અંદર જ નાભીમાં જ. એમાં આખી દુનિયામાં આપણે ફરીએ છીએ અનંત કાળથી. આ સુખ લઈ લો, આ સુખ લઈ લો, આ સુખ લઈ લો, આ સુખ લઈ લો. સુખ અંદર જ છે, આપણામાં પોતાનામાં જ છે, અને આપણે શોધતા નથી. 32 વર્ષનું નવ યૌવન, મેં કહેલું કે એમની 28 વર્ષની નવ યૌવના હોય, રૂપના અંબાર, રંભાને અપ્સરાઓને શરમાવે એવું રૂપ હોય. કાજુ બદામ ખાય તો એને અજીર્ણ ન થતું હોય, સપ્ત ધાતુમાં કન્વર્ટ થતું હોય, પૈસા કમાવાની ચિંતા ન હોય, જિંદગી પર ધંધો ન કરે તો ચાલે એવું હોય. તો એ વ્યક્તિ 5 ઇન્દ્રના વિષયનું સેવન કરે તો એને કેવો આનંદ આવે, એમ લખ્યું છે. એના કરતા અનંત ગણો આનંદ શાસ્ત્રકારો કહે છે કે મુનિ ભગવંતોને શાસ્ત્ર અભ્યાસમાં આવે છે. જ્ઞાન વળું સંસારમાં, એટલે તો કીધું કે જ્ઞાન એ જેટલું જ્ઞાન આપણે મેળવશું. અજ્ઞાની માણસ 1 કરોડ પૂર્વ વર્ષ સુધી જે કર્મ ન ખપાવે એ જ્ઞાની માણસ એક શ્વાસોશ્વાસમાં ખપાવે છે. સમજણપૂર્વક કરેલી એક નાનકડું પણ અનુષ્ઠાન, એક નવકારસી હોય કે ભગવાનની ભક્તિ હોય કે ભગવાનની પૂજા હોય કે ભગવાનનું સામૂહિક હોય, ચૈત્યવંદન હોય, કોઈ પણ અનુષ્ઠાનનો જો સમજણપૂર્વક કરવામાં આવશે તો શાસ્ત્રકારો કહે છે કે એની બહુ મોટી કિંમત છે. મેં તે દિવસે નહોતું કીધું હમણાં કે ભાઈ કૃષ્ણ મહારાજે 18,000 સાધુને વંદન કર્યા તો 7માંથી પહેલી 4 નારકી એટલે છેલ્લી 4 નારકી ઈગી તીગી 17 17 રે 22 અને 33 સરુણા, ઉપરની 10 17 22 33 સાગ્રોપમ હાઈએસ્ટ જેના આયુષ્ય છે એ 4 નારકીનો રાજ કરી દીધો, છેદ કરી દીધો. ભગવંતે પૂછ્યું તમે કમાલ કરી કે પ્રભુ ફરી વાર આપી દઉં બધે? તો કે હવે પહેલા જેવા ભાવ નહીં આવતો કે મારી છતાં મારો પોઠિયો છે એણે પણ બધાને સાધુને નમસ્કાર કરે, હું જે કરું એ કરે, એને ખબર નથી વંદન શું કહેવાય. ભગવાન એને શું ફળ મળ્યું? તો ભગવાને કહ્યું એને ખાલી અંગની કસરત થઈ. સમજાય છે હું શું કહેવા માંગુ? પુણ્યશાળીઓ મહાત્માઓને જઈને પૂછો કે આનો અર્થ શું? પ્રદક્ષિણા કેમ આપવાની, કેવી રીતે આપવાની, પૂજા કેવી રીતે કરવાની, સામાયિક કેવી રીતે કરવાની, જ્ઞાન કેવી રીતે ભણવાનું. બોલતા બોલતા જયઘોષ કરીને માથું ધુણાવતા. ભાઈખાલામાં એક જગ્યા એવી છે પાઠશાળાની કે તમને ગાથા ન કરી દો તો એ જગ્યા પર બેસીને ગાથા કરો તો તમને કંઠસ્થ થઈ જાય. કારણ કે કેટલા વર્ષોથી ત્યાં ગુરુજી બેસીને બધા પાઠશાળાના શિક્ષકો ત્યાં બધાને ભણાવે છે. 12 વર્ષ સુધી સતત નોનસ્ટોપ એક જગ્યા પર જાપ કરો તો આજનું વિજ્ઞાન પણ કહે છે કે જે નવો માણસ હોય એને આવડતું ન હોય એને ત્યાં બેસાડી દો એ બોલવા માંડે. ત્યાં વાઇબ્રેશન્સ, ત્યાંની ભૂમિ એવી ચાર્જ થઈ જાય. જ્ઞાન વિના અનંત પાપમય છે, દુઃખમય છે. કેમ કે કર્મથી યુક્ત છે. તો પછી હવે નીકળવાનો રસ્તો એનાથી પણ વધારે મુખ્ય કારણ કીધું કે
કેમ આ કર્મથી આપણે લેપાઈએ છીએ? કારણ કે અજ્ઞાનમય આ સંસાર છે. અજ્ઞાનને કારણે જ આપણે અનંતકાળથી ભટકીએ છીએ. આજે તો આસનનો ઉપકારી 24મા તીર્થંકર શાસનપતિ વિશ્વ સમ્રાટ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવાનનું જન્મ કલ્યાણ છે. પુણ્યશાળીઓ ઘણા એમ કે તમારે તો ભગવાનના 2 વાર જન્મ આવે, પર્યુષણમાં પણ આવે ને હમણાં પણ આવે. કે ભાઈ એવું નથી, એ તો જન્મ વાંચનમાં જન્મ થાય છે. ખરેખર ચૈત્ર સુદ 13 જ્યાં ભગવાન મહાવીરની જયંતિ છે આજે એવું ન બોલાય, મહાવીર જયંતિ ન બોલાય, જન્મ કલ્યાણક છે એમ બોલાય. કોઈ કહે ને મહાવીર જયંતિ તમારા પ્રભુદાસ 2018નું પ્રાયશ્ચિત આપો. કેમ કે તમે ગાંધી, નહેરુ ને મહાવીરને એક લાઈનમાં મૂકી દીધા. આપણે બોલે કે ગાંધી, નહેરુ અને મહાવીરની આ પૃષ્ઠભૂમિ, આ પૃષ્ઠભૂમિ છે ભારતની ભવ્ય ભૂમિ. ગાંધી ને નહેરુની જયંતિ હોય પણ મહાવીરની જયંતિ ન હોય, જન્મ કલ્યાણક હોય. અને એમ લખ્યું છે શાસ્ત્રમાં કે તમારે ને મારે જન્મદિવસ નહીં ઉજવવાના. આપણે 89 વર્ષના માજી હોય ને દાદી, એને જન્મદિવસ ઉજવી. પાછું કેટલા વાગે ઉજવી ખબર છે? રાતે 12 વાગે, જ્યારે બધા અપસુગંધ થતા હોય ત્યારે. પછી 89 મીણબત્તી લાગે, લો માડી તમે ફૂ પાડી. હવે એમને તો શ્વાસનું બેરો તો બિચારા ફૂ કરી ન શકે. તે દિવસે દીવડા પ્રગટાવવાના હોય, ઓળવીને ન જવાય. ઘરની બહાર જવું હોય ને તો માટલું ઊંધું કરીને ન જવાય, એમ કે માટલું સીધું રાખવાનું. કોરું ઘરમાં જેટલા વાસણ હોય એ ઊંધા ન મુકાય, એના પર ઢાંકણું મૂકવું જોઈએ. વાસ્તુશાસ્ત્રવાળા ના પાડે. અને બહારગામ જતા હોય તો દીવો ઓલવીને નહીં જવાનું. દીવો કે માટીનું પાણી ઊંધું વાળી નહીં જવાનું. દીવડા પ્રગટાવવાનું કહ્યું છે. અને જન્મદિવસ નથી ઉજવવાનું. મનુષ્ય જન્મ મળ્યો એની ખુશાલી કરવાની છે. તમે જો જન્મદિવસ, તમે કોઈના જન્મદિવસમાં જાઓ તો જન્મ કર્યા પછી જેટલું પાપ કરે ને એ બધું આપણને લાગે. આપણે કોઈ ત્યાં જન્મ થાય આપણે શું કહે? કોંગ્રેચ્યુલેશન્સ. એટલે એ દીકરો જિંદગીમાં જેટલું પાપ કરશે બધું પાપ આપણને લાગે. તો પછી બોલવાનું શું? તો કે ત્યાં મંગલ શુભકામના કહેવાનું કે તમારો દીકરો મોટો થઈને મોક્ષ મેળવે એમાં મારી અનુમોદના છે. એમ એનું પ્રત્યેક કાર્ય છે ને, આપણે કોઈનો ફોન આવે શું કહે ગુડ મોર્નિંગ, એમ કે રાત્રે શું કહે ગુડ નાઇટ. એટલે રાત્રે જે પાપ કરે બધું આપણું, એની મળે ન લેવા ન દેવા. દિવસે ગુડ મોર્નિંગ કહો તો આખા દિવસ. અચ્છા, ઘણા હેપી ન્યુ યર કહે બેસતા વર્ષે, સાલ મુબારક. એટલે શું થાય? આખી જિંદગી, આખા વર્ષમાં એ જેટલું પાપ કરશે બધું આપણને લાગે. આપણી ત્યાં તો વિમલ શ્રી સુપ્રભાતમ એમ બોલવાનું કહેલું છે. કોઈ મળે ને સર રસ્તામાં સવારના પોરમાં, પિત્તળના ઘરનું આ રતન હતું. સમજે દેરાસરમાં જાય ને તો 1.25 શેર સોનાના સિક્કા લઈને નીકળતા. 1.25 શેર સોના. અને યાચકોને આપે બધાને, ગરીબમાં. બધા પેટ આમ જુએ, ઓહો હો, આમ ગાંડા થાય એને જુએ. વિમલ શ્રી પધાર્યા, વિમલ શ્રી પધાર્યા. પછી તો બીજે ક્યાંય કામ જાય ને તો પણ સવારમાં બૂમ શું પાડે, વિમલ શ્રી સુપ્રભાતમ. એમ કે અમને આપો, એમ ન કે આટલું બોલે ને એટલે બધા. આપણે ત્યાં પેલા સબરસ આવતું હતું, અત્યારે તો હવે દેશમાં હતું. અહીં તો કહ્યું 3-4 વાગ્યામાં ગરીબ માણસો મીઠું હોય ને, અડાગરું મીઠું લઈને આવે, આખું મીઠું. 2 રૂપિયા આપે બધા, 3 રૂપિયા આપે, 2 રૂપિયા આપે, પણ કોઈ ના ન પાડે. એ સુગંધ કહેવાય. સબરસ એમ કરીને નીકળે એટલે મીઠું આવે તો સુગંધ કહેવાય ઘરમાં. એમ વિમલ શ્રી સુપ્રભાતમ. તમે કોકને પ્રયત્ન કરજો તમારા ફ્રેન્ડ્સ સર્કલમાં. અત્યારે તો વોટ્સઅપ પર ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ ના મારા હોય, એના બદલે વિમલ શ્રી સુપ્રભાતમ. જે બોલે એ અને જે સાંભળે બંનેના ઘરમાં મંગળ થાય. વિમલ શ્રી ગયા પછી પણ આ શબ્દ એવો સુકન્યાળો બન્યો કે એ જ્યાં ક્યાંય બોલાય ત્યાં મંગળ જ થાય. ગુડ મોર્નિંગ નહીં કહેવાનું, ગુડ નાઇટ નહીં કહેવાનું, હેપી ન્યુ યર નહીં કહેવાનું. કોઈના ઘરે સીએ થાય તો આપણે શું કહીએ? કોંગ્રેચ્યુલેશન્સ. એટલે જિંદગીભર સીએ ત્યાં પછી પાપ કરે બધું આપણા ખાતામાં ડેબિટ થઈ ગયું. તો શું વ્યવહાર જગતમાં એમને ઉભા રહેવાનું, કંઈ કહેવાનું નહીં. કોઈના ઘરે સારો પ્રસંગ તો ત્યાં દરેક સારા પ્રસંગમાં શું કહેવાનું? મંગલ શુભકામના. તો તમને પાપ ના લાગે. સીએ થયા પછી મોક્ષમાં જાય ને એવા અમારા એના મંગલ આશીર્વાદ, મંગલ મોટા હોય તો આશીર્વાદ આપે, ને તો શુભેચ્છા પાઠવે. મંગલ શુભકામના એટલે શુભેચ્છા. વાત તો ઘણી સારી કરવી છે આજે પ્રભુના શાસનની, પણ પેલા એક પદ લઈએ પછી એક સરસ મજાની સુર સામાય કરીએ અને આગળ વધીએ.
संदेशा लाया, धरती पे उत्सव आया। सूरज ये संदेशा लाया, धरती पे उत्सव आया। वीरों का वीर महावीर देखो, त्रिशला नंदन आया। वीरों का वीर महावीर देखो, त्रिशला नंदन आया। कुंडलपुर का वो सितारा है वर्धमान जिन प्यारा। कुंडलपुर का वो सितारा है वर्धमान जिन प्यारा। भक्ति का मौसम छाया देखो, त्रिशला नंदन आया। भक्ति का मौसम छाया देखो, त्रिशला नंदन आया। अपने जैन धर्म की सबसे अनमोल ये घड़ी। अपने जैन धर्म की सबसे अनमोल ये घड़ी। जन्म कल्याणक है आया, छाई खुशियाँ बड़ी। जन्म कल्याणक है आया, छाई खुशियाँ बड़ी। त्रिशला नंदन आज दुलारा, झूले फूलों की लड़ी। त्रिशला नंदन राज दुलारा, झूले फूलों की लड़ी। आओ मिलकर हम मनाए आज मंगल ये घड़ी। आओ मिलकर हम मनाए आज मंगल ये घड़ी। चंड कोसी चंदन वाला तूने है उधारे। आज माँ की आभा से हुए उजाले। आज माँ की आभा से हुए उजाले। मोह माया को भी त्यागा, तुझसे समता है जुड़ी। मोह माया को भी त्यागा, तुझसे समता है जुड़ी। जियो और जीने दो सबको, अमृत वाणी है तेरी। जियो और जीने दो सबको, अमृत वाणी है तेरी। झीना भी होगा, मानना नहीं उसे जानना भी होगा। मानना नहीं उसे जानना भी होगा। आचरण में अगर तुम लाओ तो सफलता है बड़ी। आचरण में अगर तुम लाओ तो सफलता है बड़ी। रंग लाएगी जीवन में नई आशा की घड़ी। रंग लाएगी जीवन में नई आशा की लड़ी। अपने जैन धर्म की सबसे अनमोल ये घड़ी। अपने जैन धर्म की सबसे अनमोल ये घड़ी। जन्म कल्याण के आया, छाई खुशियाँ भरी। जन्म कल्याण के आया, छाई खुशियाँ भरी। त्रिशला नंदन आज दुलारा, झूले फूलों की लड़ी। त्रिशला नंदन आज दुलारा, झूले फूलों की लड़ी। आओ मिलकर हम मनाए आज मंगल ये घड़ी। आओ मिलकर हम मनाए आज मंगल ये घड़ी। જોઈ લો બરાબર આવે છે પાછું.
વિશ્વના ટોચના માંધાતાએ જેને સૌથી વધારે જેમની પાસે સંપત્તિ છે એણે હમણાં ફોર્ચ્યુન્સ 500ના 500 અબજપતિ સામે એક લેક્ચર આપ્યું. ધ મેમોરેબલ સ્પીચીસ ઓફ ધ વર્લ્ડ, એમાં એને આમે જ કરવામાં આવ્યું છે. એમાં લખ્યું છે કે આ માણસે કીધું ઇન ન્યૂ વર્લ્ડ ઓર્ડર ઇટ ઇઝ એસ્ટાબ્લિશ્ડ કે મની ઇઝ નોટ પાવર, નોલેજ ઇઝ પાવર. પૈસા એની પાસે પૈસા એટલા છે, તમે ગૂગલમાં સર્ચ કરો ને તો રોજ 6 કરોડનું દાન આપે ને તો 218 વર્ષ સુધી ચાલે, એટલા પૈસા એની પાસે છે. હી ઇઝ સેઇંગ મની ઇઝ નોટ પાવર, નોલેજ ઇઝ પાવર. મોટા મોટા માંધાતાઓ હવે ડોનેશન આપવામાં આવે. વોરેન બફેટે 37% ડોનેશન આપી દીધું. ક્યાં આપ્યું, શું આપ્યું એ અત્યારે ચર્ચાનો વિષય નથી, પણ એમને ખબર પડી ગઈ છે કે પૈસામાં શક્તિ નથી, નોલેજ ઇઝ પાવર. સાચું કહ્યું, મારી પાસે 1 રૂપિયો અને તમારી પાસે 1 રૂપિયો, તમારો રૂપિયો તમે મને આપો, મારો રૂપિયો હું તમને આપું, તો બે પાસે કેટલા રહે? 1 જ રૂપિયો. પણ મારી પાસે એક શ્લોક છે. આજે લોક સંપર્ક વધ્યો, શ્લોક સંપર્ક તૂટી ગયો. મારી પાસે એક શ્લોક છે, તમારી પાસે પણ એક શ્લોક છે. તમારો શ્લોક તમે મને આપો ને મારો શ્લોક તમને આપું, તો બે પાસે કેટલા રહે? 2. શ્લોક 2 રહે અને રૂપિયો 1 જ રહ્યો. એ બતાવે છે કે ધન કરતા જ્ઞાનની કિંમત વધારે છે. નોલેજ ઇઝ પાવર. તો 19th સેન્ચુરીનું વર્ઝન. 20મી સદીમાં આ સેન્ચુરી મોડિફાઈ થયું કે નોલેજ યુઝડ ઇઝ પાવર, જ્ઞાનનો સદુપયોગ એ શક્તિ. ખાલી પૂરા જ્ઞાનને શું કરવાનું? અને 21st સેન્ચુરીમાં સ્ટીલ વન સ્ટેપ અહેડ. નોલેજ યુઝડ ઇફેક્ટિવલી એન્ડ એફિશિયન્ટલી ઇઝ અ પાવર. ઇફેક્ટિવ ને એફિશિયન્ટ છે એટલે ચારિત્ર છે. નોલેજનો સદુપયોગ કરવો એટલે દર્શન શુદ્ધિ છે, હોય તો થાય. એમની પાસે મિથ્યા જ્ઞાન છે, નોલેજ. પ્રભુએ આપણને સમ્યક જ્ઞાન આપ્યું છે. આમ આનંદનો ઉછાળો થવો જોઈએ કે આવા પ્રભુએ આપણને શું અદ્ભુત આ ગ્રંથો આપ્યા છે, અદ્ભુત. આ તો ભલું હોય જોઈએ દેવર્થી ગણિક સમાજ શ્રવણનું કે એમણે હૃદયસ્થ જે આગમ હોતા એ કંઠસ્થ હતા એ શ્રુતસ્થ કર્યા. આજથી લગભગ 1600 વર્ષ પહેલા આપણે સામયિક લઈએ પહેલા શ્રુત સામયિક નમો યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરણમ નમો વૈજ્ઞાનમ નમો લેસોપસાવણમ એસો પંચન મુક્કારો સુપપાવો પણાસણો મંગલાનું ચ સભ્યસિમ પરમમ મંગલમ. પંચિન્દ્રિય સવર્ણત અન્યવૈભમ ચકુતો ચો વેકુસામ ગો 18 ગુણ સંજેતો પંચમહાવય ચિત્ત પંચ વિહાર પારણ સમસ્ત પંચ સમયતિ ગુપ્તો 36 ગુણ ગુરુ મધ્ય. इच्छामि खमासमनो वंदी उदामणी जय निस्सिहियाय मत एने वंदामि इच्छा कारण संधि सह भगन इरिया भयम पड़ी कमा इच्छा मिच्छा पड़ी कम इरिया भैया विराणे गमना गमने पाण कमने ये कमने हरे कमने उसा उस्तिंग का पाण करे कम मट्टी कपड़ा संतान संकमने जेमे जे विराया एगिन्या बेंदा तींदा चौदिया पंचिया अभिया वत्ते नित्य संगाय संगट्या पद्या वे किल्याम्या उद्योग्या ठाणो ठाण संका में जीव्या बोलवा तस्तम इच्छामि दुक्कडम तस्त उत्तरीकरणं पायचितकरणं विसोरीकरणं विसर्जीकरणं पामानं कम्मानं दिग्गानं ठाई ठामी कौसर्गम अनर्थ उसस्यनं विसर्षणं खासीनं क्षीण लंबाय मुद्दोण मानसिकरण मंगल पित्तम उच्चाय सुहु मे मग संचारहिं सुहु मे खेर संचारहिं सुहु मे ऋतु संचारहिं एवं माहि एहि आगारहिं अपगो अभिराय उज्जमे कौसर्गो. એક લોકો ચંદ્ર શૂન્ય મળ્યા સુધી ન આવડું તો 4 નો કોનો જાવ સંતાન ભગવંતાન મુકાન પર તાપન ઠાણનમ મોણનમ ઝાણનમ અપ્પાણ ગોશેરામી. મૂર્યંતાણું लोगस उज्ज अभय धमरी थाई रेनी रहते कितने से 24 के बल विश्व मध्यम समंदे संभव अभी अनंत रंज सुविहिंच पमह पम सुपासम जन पहमंदे सुविहिंच पुपरतम से सिजम सवासु विजंच विमल मनन कमला नमः संके जमनामि कुंतु अरम चमली मंदे मुनि सुवरम जन जन जमना मिठने में पासम तह विद्यमान सेवम मित्र वि और रमना पनि जमना 24 पेज में दिखाने बस किरण जी में आज ए लोग से तमसि दान का बोले अपन समाहि वन मुक्त बनि चंदुस निमलेरा आइचे सु अन्यम प्रयासरा सागर वर गंभीरा सिद्धा सिद्धि ममदी संतु. આગમ એટલે પ્રભુના હસ્તાક્ષર છે. આગમ એટલે આત્મા તરફ ગમન કરાવી જાય એનું નામ આગમ છે. અને પઢમમ જ્ઞાનમ તવ દયા એટલે શાસ્ત્ર કહે કે પહેલા જ્ઞાન પછી દયા છે. જ્ઞાનસ્ય ફલમ વિરતિ, જ્ઞાનનું ફળ વિરતિમાં ટ્રાન્સફર થવું જોઈએ. જ્ઞાન તો એ જ્ઞાન સાચા અર્થમાં સાચું જ્ઞાન છે. અને જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એકલી ક્રિયાથી પણ મોક્ષ નહીં થાય, એકલા જ્ઞાનથી પણ નહીં મોક્ષ થાય. બંનેનું કોમ્બિનેશન હશે ત્યારે મોક્ષ હશે. કેટલી સરસ રીતે એને એમ લખ્યું છે કે પેલો જ્ઞાન છે ને એ પંગુ માણસ એને જુએ છે અને પેલો ક્રિયાવાળો છે એની આંખ બંધ છે પણ એને પગ છે. તો ક્રિયાવાળાના પગ ઉપર આ જ્ઞાનવાળો બેસી જાય ઉપર એના ખભા પર, તો બંનેનું કામ થાય.
કેટલી અદ્ભુત દ્રષ્ટાંત આપ્યું છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ બંનેનું સંયોજન થાય ત્યારે મોક્ષનું સર્જન થાય છે. પ્રભુએ પોતાના જ્ઞાનમાં, તમે વિચાર કરો કે આદિશ્વર ભગવાને 1,00,000 પૂર્વ વર્ષ સુધી રોજ 2 પ્રહર દેશના આપી, અને આપણા વીર પ્રભુએ 21,600 દેશના આપી છે. આજે તો એમનો જન્મ કલ્યાણકનો મહોત્સવ છે. આનંદ આનંદ છે થવો જોઈએ આપણને. આપણે ટ્રેનમાં જતા હોય, આપણે ઓળખતા ન હોય તો આપણે બાજુવાળા મારા ઘરે દીકરો જન્મ્યો, એને કહેવું મેં ક્યાં પૂછ્યું તું તને, આપણે રહી ન શકીએ. તો જેનો જન્મ સ્વ અને પર ના જન્મો અને મરણને મારવા માટે, એટલે કે તોડી નાખવા માટે સક્ષમ હોય, એના જ જન્મને ઉજવી શકાય છે. તો ગૌતમ સ્વામીજી ભગવાનનો જન્મદિવસ બહુ ઓછા લોકો ઉજવે. ચૈત્ર સુદ એકમ છે, ઘણાને તો ખબર જ નથી. એમ તીર્થંકર સિવાય કોઈના પણ જન્મ મહોત્સવ ઉજવી ન શકાય એવો સામાન્ય નિયમ છે. પછી એમની દીક્ષા તિથિ ઉજવીએ આપણે, એમના મનુષ્ય જન્મને ઉજવીએ કે તમે અહીં મનુષ્ય જન્મ તરીકે આવ્યા માટે આ છે, એ એક અલગ વાત છે. પણ સામાન્ય શિરસ તો એ છે, આજે પ્રભુના જન્મ નિમિત્તે નાર કાપી મોદંતે યસ્ય કલ્યાણ પરવસુ પવિત્ર તસ્યમ છે. કોવા બને તો ક્ષમે, એટલે એમનું ચારિત્ર એટલું પવિત્ર છે કે કોઈ વર્ણન કરવા માટે સક્ષમ નથી. એવું ભગવાન ગર્ભમાં આવ્યા. ચ્યવન એક કલ્યાણકથી બીજું કલ્યાણક ચડિયાતું છે. એ ચ્યવન આવે એટલે ગર્ભની કાળી કોટડીમાં ભગવાને હવે ક્યારેય નહીં પુરાવાનું. ગયો આ છેલ્લો જન્મ. જન્મ થાય એટલે હવે આ છેલ્લો જન્મ, ફરીવાર હવે અજન્મ બની જવાનું. દીક્ષા થાય એટલે કાયમ માટે અવિરતિનો ત્યાગ, કેવળ જ્ઞાન થાય એટલે કાયમ માટે અજ્ઞાનનો ત્યાગ. અને નિર્વાણ પદમ અપ્યેકમ ભાગ્યતે મુહુ તદેવ જ્ઞાનમ ઉત્કૃષ્ટમ નિર્બંધો નાસ્તિ ભૂયસા. ભગવાનને કેવળ જ્ઞાન થયું ને પછી બીજે દિવસે વૈશાખ સુદ 11ના દિવસે શાસનની સ્થાપના થઈ છે. અને એ વખતે ભગવાને જે જ્ઞાન આપણને ઉપન્નૈવા વિગમેવા અને ધ્રુવૈવા એટલી ત્રિપદી આપી. 3 ટીપામાંથી મહાસમુદ્ર બને. મહાસમુદ્રમાંથી 3 ટીપા લઈ શકાય, પણ 3 ટીપા આપો એમાંથી સમુદ્ર બનાવી દઈએ. કેવા બોધી બીજના ધણી હશે કે ખાલી 3 આ સુવર્ણ વાક્યો આપ્યા ઉપન્નૈવા. જેમાં આ કુંડળ છે ને, એને તમે ગાળીને વીંટી બનાવો તો વીંટી ઉત્પન્ન થઈ, કુંડળ નાશ થયું, પણ સોનું એઝ ઇટ ઇઝ રહ્યું. બસ આ 3 વાક્યોમાંથી, 3 મહાવાક્યોમાંથી આખી દ્વાદશાંગીનું સર્જન કર્યું. એમાં મૂળ કારણ પ્રદક્ષિણા છે, એનો વિનય કર્યો. એટલે વૈનયિકી બુદ્ધિ દ્વારા એમને આ શ્રુતનું સર્જન કર્યું. અને ભગવાને પોતાના જ્ઞાનમાં જોઈને સિગ્નેચર કરીને આપી કે પરફેક્ટ છે બસ. તો એ વખતે જે આચારાંગ હતું એમાં કેટલા શ્લોક હતા? મેં તે દિવસે કહેલું કે 18,000 પદ હતા. ઇન્ટુ એક પદમાં શ્લોક કેટલા? તો કે 51,84,621. આચારાંગ બધી તો સ્વીગળામાં કેટલા હતા? તો કે એની અંદર 36,000 પદ હતા, ડબલ હતા. પછી ત્રીજા આગમમાં તો કે 72,000 પદ હતા. ચોથા આગમમાં 144. વ્યાખ્યા પ્રકરણથી ભગવતી સૂત્રમાં 2,88,000 પદ હતા. 36,000 પ્રશ્નો છે. હે ગોયમ હે ગોયમ હે ગોયમ કરીને એમ ભગવતી સૂત્રની અંદર. અને એક નામ ઉપર પેથરસા સોનામું મૂકે છે, એમની પત્ની અડધી સોનામાં મૂકે છે, એમની દીકરાની બહુ પાપા સોનામાં મૂકે છે. 36 ને 18 ને 9 કુલ 63,000 સોનામોથી તો ગૌતમ સ્વામીજીના નામને પૂછે છે. કારણ કે વીર પ્રભુ વારે વારે હે ગોયમાં ગૌતમ હે ગૌતમ હે ગૌતમ એમ વારે વારે બોલે છે. સૌભાગ્યનો વિષય છે ને, ગુરુના મુખે કે પ્રભુના નામે મુખે આપનું નામ આવે તો પતી ગયું. એટલું વિશાળ શ્રુત છે કે જેની કોઈ સીમા નહીં. અમે લોકો એકવાર કેલ્ક્યુલેશન કરેલું, ઓહો ધ્રુજી જવા એવું છે. અહીંનો હાથી આપણે લઈએ ને તો પણ 14 પૂર્વ માટે આ દ્વાદશાંગીમાં જે 12મું અંગ છે દ્રષ્ટિવાદન, એમાં એક ભાગ 14 પૂર્વ છે. અને 14 પૂર્વ એટલે કેટલું એનું માપ અમે શોધ્યું તો કે 16,383 હાથી થાય. એ તો અહીંના હાથીની વાત કરીએ, એના અપેક્ષા ઘણું છે. આપણે લેવાનો કયો? મહાવિદ્યનો હાથી લેવાનો. અહીંનો હાથી 2,500 કિલોનું વજન ન હોય તો મહાવિદ્યનો હાથી 12.5 લાખ કિલોનો છે. તો પહેલું પૂર્વ લખવા માટે કેટલી સાઈઝ જોઈએ? તો કે એક હાથી પ્રમાણે સાઈઝ જોઈએ.
બીજામાં તો 2, એટલે કે સમજો કે 12.5 લાખ કિલો ને એક હાથી હોય મહાવીરનો, તો 25 લાખ કિલો સહી કોરી ભેગી કરીને એમાં તમે પાણી નાખો અને જેટલું શ્રુતનું સર્જન થાય એ શાસ્ત્રકારો કહે છે કે બીજા પૂર્વનું શ્રુત કહેવાય. પછી ત્રીજામાં તો કે 4 હાથી, પછી 8, 16, 32, 64, 128, 256, 512, 1024, 2048, 4096, 8196, 8192 એ બધાનો સરવાળો કરો. એકને મેં 14 વખત ડબલ કર્યા તો એનો સરવાળો કેટલો આવ્યો કે 16,383 હાથી હશે. અને એ તો આપણે 2,500 કિલો ગણીએ તો, પણ એને જો 500 થી ગુણાકાર કરો તો 16,383 ગુણ્યા 12.5 લાખ કિલો કોરી સહી. એમાં પાણી નાખીને જેટલું લખાય એટલું 14 પૂરોનું શ્રુત છે. હવે વિચાર કરો, 14 પૂરોમાં જો આટલું શ્રુત, અમે ખાલી આપણે અહીંનો જંબુદ્વીપનો એટલે ભરત ક્ષેત્રનો હાથી લઈએ તો 2,500 કિલો ગણીએ તો 1,500 કિલો હાથીની કોરી સહી, અહીંયા 1,500 કિલો વજન હાથીનું છે. એને એના બધા ગુણાકાર કર્યા છે કે 15 ગુણ્યા એના 6 લીટર એટલે 9,000 લીટર થાય. પાણી નાખે ને એટલે એટલી સહી વધે. 1 લીટરમાંથી જો 800 પાના થાય તો 9,000 લીટરમાંથી 72 લાખ પાના લખાય. એટલે બીજા પૂર્વમાં 14,40,000 પાના લખાય. ત્રીજા પૂર્વથી 2,88,00,000 લાખ. ચોથા પૂર્વમાં 5,76,00,000 લાખ. 14મા પૂર્વમાં તો કે 114 અબજ 68 કરોડ અને 10 લાખ એટલા પાના ઇન્ટુ 500 કરવાનું, એને 500 થી ગુણાકાર કરો તો મહાવીરનો જે હાથી છે એટલી સાઈ પ્રમાણે એટલું 14મું પૂર્વ થાય. અને પછી બધાનો સરવાળ કરો તો 18,000 ને આપણે ડબલ કરી 36, 72, 144, અને જો 11 વાર ડબલ કરીએ તો 3,68,46,000 પદ થાય. કેટલો શ્રુતનો અદ્ભુત વારસો આપણને ભગવાન આપ્યો છે. હવે એને તમે 51,08,84,621 થી મલ્ટીપ્લાય કરો ઇન્ટુ 3,68,46,000 એટલું શ્રુત તો ખાલી આ 14 પૂર્વનું છે. 11 અંગનું છે તો 12 ઉપાંગમાં શું હશે? 11 અંગ, 12 ઉપાંગ, 10 પયનના, 6 છેદ સૂત્ર, 4 મૂળ સૂત્ર અને નંદી સૂત્ર વગેરે છેલ્લા 2, તો 45 આગમ એનું ટોટલ શ્રુત કેટલું હશે? બન્યું એવું કે એક સમયે એક મહાત્માને અહીંયા પેલો હળદર કે સૂપનો ગાંગડો રહી ગયો આચાર્ય ભગવાનને. કેમ તો કે 12 વર્ષનો દુષ્કાળ ચાલ્યો આવતો હતો અને મહાત્માને ખાલી લેવા જવું હોય આપણે ગોચરી તો 6 થી 8 કલાક થતા. સાંજે પ્રતિક્રમણો પડે દેવો પડે ટુકડો, એ ભૂલાઈ ગયો. કેમ કે હવે ગોચરી ઓછી મળે એટલે સ્મૃતિ ઓછી થતી જાય છે. આચાર્ય ભગવાન એમ થયું કે મારી યાદશક્તિ જો આટલી ઓછી થઈ જાય તો મારા શિષ્યોનું શું થશે? એટલે એમણે બધાને ભેગા કર્યા. મેં આચાર્ય ભગવાનને પૂછેલું કે ત્યારે તો મોબાઈલ હતા નહીં, ઈમેલ હતા નહીં, તો બધાને ભેગા કેવી રીતે કર્યા? ભવનેશભાઈએ તો કહી દે કે ભાઈ મેં કરી દેજો, બધા આવી જાજો. તો કે એમની પાસે 2 પથ્થર હતા. આમ પથ્થર વગાડે ને એટલે બધે મેસેજ પહોંચી જાય બધા આચાર્ય, કન્યાકુમારીથી કાશ્મીર સુધી. અને બધા ત્યાં ક્યાં આવ્યા? વલ્લભીપુરમાં. કેટલા ટાઈમ રહ્યા? 13 વર્ષ સુધી એક જ જગ્યા પર ચોમાસું ગયું. તો એ લોકોને પાણી કેવી રીતે બધું ઉકાળ્યું છે સંઘે. અને 500 આચાર્ય હોય એટલે ઇન્ટુ 10, 1/10 એવરેજ ઘણું સાધુ ભગવાન. 5,000 સાધુ ભગવંતો હશે, 10,000 સાધ્વીજી ભગવંતો હશે, તો 15,000 સૈન્યને રોજ ગોચરી કેવી રીતે બોલાવી હશે એ લોકોના સંઘે? આપણા સંઘમાં 50 મહાત્મા આવે તો રે એટલા બધા ઘર છે તો એમ થઈ કે ઓહો 100 મહાત્મા વધાર્યા છે. એમની કલમ, એમના કાગળ, અને એમને પેલું ડોક્યુમેન્ટેશન કર્યું કે ચલો ભાઈ આચારાંક કોને આવડે છે એ લોકો આ ખૂણામાં બેસે, જેને થોડું થોડું સ્મૃતિમાં પછી સુઈ ગણાંક. કારણ કે ત્યારે આગમનો એક અક્ષર લખે તો પ્રાયશ્ચિત આવતું, પછી તો પ્રાયશ્ચિતમાં આગમ લખવાનું શરૂ થયું. એક જમાનો એવો હતો કે તમારે એક અક્ષર લખવાનો નહીં, બધું યાદ જ રાખવાનું. તો દેવહરથી કણિક સમાજ પ્રમાણે આ વલ્લભીપુરની જે વાંચના કરી ત્યારથી આગમ લખવાનું શરૂ થયું પહેલી વાર. તો મેં એક વાર કેલ્ક્યુલેશન કર્યું કે એક મહાત્માએ એવરેજ 4 ગ્રંથ લખ્યા હશે. કેમ તો કે 500 આચાર્યની ટુકડી હોય તો કોઈએ 10 પાનાનો હોય, કોઈને 200 પાનાનો હોય. એવરેજ આપણે 4 ગ્રંથ કહીએ અને 100 પાના તો
500 ગુણ્યા 1000 2000 ગ્રંથો એ લોકોએ આપણને એક દિવસમાં લખીને આપ્યા. તો મહિને કેટલા થયા? 60,000. 12 મહિને 12 72 7,20,000 ને 13 વર્ષ સુધી ત્યાં રહ્યા. ત્યારે 1 કરોડ ગ્રંથ આપણા પાસે આવે છે. લીંબડીમાં એક ગુરુ ભગવંત હર્ષશ્રી મહારાજ સાહેબ કે હતા, એમાં 4 પ્રકારના ભાષ્ય આપણા હતા. એના 25% ભાગ ઉંદર ખાઈ ગયા કે ઉદયથી ખરાબ થયા હતા. એમણે 13 વર્ષ સુધી ત્યાં એમના શિષ્ય સાથે ચોમાસું કર્યું. અને એ જ અક્ષર એવી જ રીતે એ પાનું પણ એવી રીતે સાંધ્યું, કોઈને ખબર ન પડે. આખું એ સિરીઝ પાનું થઈ. એક શ્રુતની રક્ષા કરવા માટે કેવી મહેનત કરતા હોય છે મહાપુરુષો. અને એ શ્રુતના અધ્યયન માટે આપણે તો આપણા છોકરાઓને અત્યારે કોલેજમાં મોકલીએ અને ક્લાસીસમાં ને ટ્યુશન. હું નાના બાળકોને જોઉં તો મને એટલું દુઃખ થાય. ઓહો, બિચારો સવારથી તે રાત સુધી એના વજન કરતા તો મોટા એના ચોપડાનો ભાર હોય. બિચારો સહન કેવી રીતે કરે? અને એ મિથ્યા જ્ઞાન છે પાછું. એ મિથ્યા જ્ઞાન નથી એને રોટલી સુધી ભાખરી સુધી પહોંચાડતું, નથી નોકરી સુધી પહોંચાડતું, નથી છોકરી સુધી પહોંચાડતું, કે લગ્ન નથી થતા એના. ભાખરી, નોકરી, છોકરી ત્રણેય નથી મળતા એને. જ્યારે અહીંયા મેળવેલું જ્ઞાન એના અસંખ્ય ને અનંત ભાવને ઓછા કરે. એટલી શ્રુતની કિંમત છે. અમારે જે પેલા છબીલદાસ ભોજકભાઈ હતા, અમે લોકો આ શ્રુત ગંગાની અમારી સંસ્થામાં હસ્તલિખિત ગ્રંથો દ્વારા એ જ્ઞાનને જીવંત રાખવા માટે મહેનત કરીએ છીએ. અત્યાર સુધીમાં 10,000 લગભગ ગ્રંથો એવા લખાઈ ચૂક્યા છે કે જે 1000 વર્ષ સુધી ચાલશે. 1000 વર્ષ સુધી ચાલે એવા ગ્રંથ. સાંગાનેરી કાગળ ઉપર અને સાઈ પણ જાતે બનાવીએ છીએ. એ સાઈ એટલે પેલું તલના તેલની મેસ હોય, ઉપર તાંબાનું પાત્ર હોય, અને તાંબાના પાત્રને દીવાની જો અડે એટલે તલના તેલમાં એ દીવો બનાવવાનો. એટલે મેસ જે થાય એ કાળી મેસ 100 ગ્રામ ભેગી થાય એટલે 150 ગ્રામ હીરાબોળ અને 250 ગ્રામ ગુંદર નાખી અંદર. પાછો એ લીમડાનો ગુંદર જોઈએ. જેટલા ગ્રામની મેસ એનાથી 1.5 હીરાબોળ અને 2.5 ગણો ગુંદર. ઘૂંટતા જ રહેવાનું. 108 વાર ક્લોકવાઇઝ, 108 વાર એન્ટી ક્લોકવાઇઝ. અમારે ત્યાં અહીંયા B403 મહાલક્ષ્મી સેન્ટર છે બાલ ભારતી સ્કૂલની સામે. ત્યાં 10-15 માણસો કામ કરે છે. છેલ્લા 10 વર્ષથી ચાલે છે. 8-10 વર્ષથી આ કાર્ય ચાલે છે. અને 10,000 ગ્રંથ એવા લખાઈ ચૂક્યા છે. એનું ફર્સ્ટ પ્રૂફ થાય સેન્ટરમાં. અહીંયા પંડિત જો મહેસાણાના સેકન્ડ પ્રૂફ કરે, પછી મહાત્માઓને વિનંતી કરી કે સાહેબ તમે ત્રીજું પ્રૂફ કરી આપો. પણ 192 કલાક સુધી ઘૂંટે, 64 પ્રહર સુધી, 64 પ્રહર. ત્યારે સાઈની વેલ્યુ પણ 1000 વર્ષની થાય. આપણે તે કામ ચાલુ છે અત્યારે બાલ ભારતી સ્કૂલની સામે 4થે માળે. કોઈને દર્શન કરવા પધારવું હોય તો પધારજો. B403 મહાલક્ષ્મી સેન્ટર, મેઇન એસવી રોડ ઉપર જ છે. પણ ગ્રંથો આવે તે માથા પર લઈને વાંચવાનું મન થાય. હમણાં એક ગ્રંથ એવો આવ્યો હતો કે ભૂવલય નામનો એક ગ્રંથ છે, 718 ભાષામાં લખાયો છે. અત્યારે ઇન્દોરમાં એના પર રિસર્ચ ચાલે છે. એ ગ્રંથ વાંચવો કેવી રીતે, એના માટે 500 પાનાનો ગ્રંથ હતો. ગ્રંથને વાંચવો કેવી રીતે એના માટે, કેમ કે ખાલી મેથેમેટિક્સના ફિગર્સ જ હોય. પછી તમારે એને જો રશિયન ભાષામાં વાંચવો હોય તો રશિયન ડિરેક્ટરીથી એને ડિકોડ કરવાનો. પછી ફ્રેન્ચ ભાષામાં વાંચવો હોય તો ફ્રેન્ચ ડિક્શનરીથી ડિકોડ કરવાનો. તો આખો ગ્રંથ ફ્રેન્ચ ભાષામાં ચાલુ થાય. એક જ ગ્રંથ અને 718 ભાષામાં ખોલવાનો. આજે અવેલેબલ છે. હવે એની ડિક્શનરીઓ નથી મળતી. એટલું શ્રુત આ લોકો લૂંટીને ગયા છે આપણી પાસેથી. જર્મનના અને આ અને તેને મોગલ બાદશાહ હોય, ટ્રેનો ભરીને શ્રુત લઈ ગયા છે. ટ્રેન ભરીને એમ કે છે. અમારા એક બચુભાઈ પાટણવાળા અત્યારે તો ડેવલપ થઈ ગયા, સરગમન થઈ ગયું એમનું. પણ એ જર્મની ગયા ને ત્યારે આપણા એક જીના એક એમની લાઇબ્રેરીમાં આપણી 11,000 પ્રત હતી. 11,000 એમાંથી 1900 પ્રતનું ડોક્યુમેન્ટેશન કરીને એ લઈ આવ્યા. એનો એક ગ્રંથ બનેલો છે જર્મન ભાષામાં કે આ કોણ. એ લોકો આખું સંસ્કૃત વાંચીને એનો સાર બેલીટીમાં લખે કે આ ગ્રંથ કોનો છે, કોણે બનાવ્યો, કયા વર્ષમાં કર્યો. પછી અમે એની 8-10 પ્રત કોપી અહીંયા એની ડાઉનલોડ કરીને બહાર કાઢી અને મેં આચાર્ય ભગવંતને બતાવેલી. મને કે અલભ્ય ગ્રંથ છે, કોઈને આપવા જેવો નથી. એટલું એ લોકો અહીંથી લૂંટીને ગયા છે, એટલું લૂંટીને ગયા છે કે 6 મહિના સુધી એમના સૈન્યની જે રસોઈ હોય ને એ કોલસા નથી બાળી, આપણા ગ્રંથોને બાળ્યા. અને એમાંથી એ લોકોએ રસોઈ બનાવી.
કેવી રીતે સર્જન કર્યું છે વિચાર તો કરો. પુત્થય લિયણમ આચાર્ય ભગવાન આપણા મહામહોપાધ્યાયજી ઉપાધ્યાય યશોવિહાર સાહેબે પોતે લખેલો ગ્રંથ આજે આપણા પાસે હયાત છે. પુત્થય લિયણમ પુસ્તક લખવું જોઈએ. અને સુયસ ભગવો એક ભાઈ કહેતા હતા કે મહાવીર સ્વામી ભગવાનનો જન્મ થયો ત્યારે આપણો જન્મ થયો હતો. મેં કીધું કેમ? મને કે એમનું વ્યાખ્યાન સાંભળવા મળે ને દેશના સાંભળવા મળે જ ને. ભગવાને કહ્યું કે આવો શોખ કોઈએ નહીં કરવાનો. કેમ? તો કે મારું મંત્રાત્મક શરીર હું મૂકીને જ જઉં છું. આ આગમ એનું મંત્રાત્મક શરીર છે. આપણા મહાપુરુષોએ જે જ્ઞાનનો વારસો આપ્યો છે, હું વાંચતો હતો, આપણું દિમાગ કામ ન કરે, આપણે ઉભારી જઈએ. એટલું અદ્ભુત શ્રુત આપણને આપણા મહાપુરુષોએ આપેલું છે. રાજાનો દદતે સૌખ્યમ એ એક વાક્યના આપણા મુનિસુંદર મહારાજ સાહેબે 8 લાખ અર્થ કર્યા છે. 8 લાખ એક જ વાક્યના. રાજા એ સુખને દેનારા થાય છે એ એક અર્થ. તો બાકીના 7,99,999 અર્થ કેવા હશે વિચાર કરો. અને પાછું 6 મહિનામાં કહ્યું. 6 મહિના એટલે એક દિવસના કેટલા થયા? 4444 શ્લોક થયા. 4444 અર્થ થયા. તો 8 કલાકમાં કેટલા થયા? તો કે 555. 1 કલાકમાં 555 શ્લોક નવા થયા. તો 1 મિનિટમાં 9 થી 10 અર્થ એમણે કર્યા છે. બોલો, રાજાનો દદતે સૌખ્યમ એના એક વાક્યના 1 મિનિટમાં 9 થી 10 અર્થ કર્યા છે. અને એ ગ્રંથ આજે અષ્ટલક્ષી નામનો ગ્રંથ અવેલેબલ છે. આપણને ગૌરવ ન થાય. જીન આગમ જીન બિંબ ભવ્યણકુ આધારા. આ 5મા આરામાં 2 જ વસ્તુ આપણા માટે અત્યારે, કારણ કે કેવળ જ્ઞાની અને તીર્થંકરનો વિરહ છે. કંઈ પૂછવું હોય તો કોને પૂછવા જવાનું? તીર્થંકરો છે નહીં, કેવડીઓ છે નહીં. તો કે જીન બિંબ જીન આગમ ભવ્યણકુ આધાર. 5મા આરામાં જો આધાર કોઈ હોય તો આ 2 જ છે. હરિભદ્ર તો બ્રાહ્મણ હતા અને બાધા હતી કે પેલો ગાંડો હાથી આવે ને તો એના પગ નીચે કચડાઈ જઈશ, પણ જૈનના મંદિરમાં નહીં જવું. એક વખત પ્રસમ ધરતી એમની મૂર્તિના એના દર્શન થયા અને પછી છેલ્લે એમણે લખ્યું છે દીક્ષા રીતે કે હા કહા અણહુંદા નહીં હું તસ જીનાગમા, કે જો આ જીનાગમ મને ન મળ્યો તો મારું શું થતે? પેલા સિદ્ધર્થી ગણી 21 વખત ગૌતમ પેલા બુદ્ધના ઓલામાં ગયા, અહીંથી ગયા કે હું હવે ત્યાં ભણવા જાઉં છું. એમના ગુરુએ કીધું ત્યાં જવાની જરૂર નથી. આપણે બીજાને વાંચીએ ને તો અમારા ગુરુ ભગત ના પાડતા હતા. એ કે હું રજનીશને નથી વાંચતો. તમે શું વાંચતા હતા રજનીશને? પેલા તમે તમારા ધર્મની પેલા વાત તો બરાબર તમારા જીવનની અંદર કંઠસ્થ કરો, ને તો તમે ખોટા રસ્તે ચડી જશો. પેલા આપણે પોતે જો પરફેક્ટ ન હોય આપણા શ્રુતની અંદર, તો બીજાનું શ્રુત વાંચવા જઈએ તો ફસાઈ જઈએ. એક ખાલી એ બધા ગ્રંથોના નામ વાંચ્યું ને, એક દ્વિવર્ણ રત્નમાલા નામનો ગ્રંથ છે, ખાલી 2 અક્ષરમાં છે. 24 ભગવાનની એમાં સ્તુતિ કરવામાં આવી. 2 જ અક્ષર છે ખાલી દરેકમાં, પણ એના પર ટીકા રચે છે. એક આખો ગ્રંથ 2 અક્ષરમાં, અને દરેક અક્ષરનો અર્થ અલગ અલગ, એની વ્યુત્પત્તિ અલગ અલગ છે. ધનપાલ કવિ એમના બંધુ શોભન મુનિએ સ્તુતિ ચતુર્વિંશતિ નામનો ગ્રંથ રચ્યો છે. દરેક ગાથાની બીજી અને ચોથી લાઈન એ એક સરખી, પણ એના અર્થ અલગ અલગ થાય. મૂળ અને એની ટીકા સાથે 442 શ્લોકની હતી, પણ જૈન સંઘનું દુર્ભાગ્ય અત્યારે અપ્રાપ્ય છે. દ્વયાશ્રય નામનું મહાકાવ્ય છે. એક જ કાવ્ય, એમાં 2 અર્થ નીકળે. એક સિદ્ધહેન શબ્દાનુસાર એનું, અને ગુજરાતની અસ્મિતા એટલે કે એ હેમચંદ્રાચાર્ય સુરી મહારાજ, કુમારપાળ મહારાજ, એ લોકોના જીવનના બધા પાટણના રાજાઓના જીવન એક જ કાવ્યની અંદરથી જીવન ચરિત્રો નીકળે. ઉપમિતિ બ્રહ્મ પંચકથા છે. હરમન જેકોબીને બધા જે આજના સ્કોલરો કહેવાય છે, કહેવાતા, એ લોકો કહે છે કે અમે માથું ઝૂકી દઈએ છીએ એની પાસે, કે આવો મનોવૈજ્ઞાનિક ગ્રંથ નિરો સર્જન લોકો ઓવારી જાય છે એવો આ ગ્રંથ છે. 2000 પ્રાંતોની અંદર
એટલું માઇન્યુટ વિશ્લેષણ કર્યું છે. આપણા ભગવાન સર્વજ્ઞ હતા એની સાબિતી ચોક્કસ મળી રહે. ખાલી રસ્તામાં કોઈને રસ્તો પૂછવો હોય ને તો શાસ્ત્રકારો 1074 વિકલ્પ બતાવ્યા કે 171 વિકલ્પો બતાવ્યા કે સ્ત્રીને પૂછવું કે ભાઈને પૂછવું, બાળકને પૂછવું કે વૃદ્ધને પૂછવું. અજૈન સ્ત્રી હોય, ભણેલી હોય, અને પેલો પુરુષ હોય, જૈન હોય, એ બહુ ભણેલો ન હોય તો એ બેમાંથી કોને પૂછવું. કેટલા વિકલ્પો આપ્યા છે. આહા, ઇવન ઠંડી જવા માટે 1074 વિકલ્પો આપ્યા છે. બોલ, ક્યાં જવું, કેટલા વાગે જવું, કઈ બાજુ બેસવું, કેવી રીતે બેસવું, રસ્તામાં અચાનક ઠંડીની શંકા થાય તો એ ટાઈમે શું કરવું. બહેનોને ત્યાં વહોરવા જાય તો એ ખોટું બોલે છે કે નહીં એ એમને ખબર પડી જાય. અમારા મુખ્ય રસોઈમાં સાહેબ તો દાળ જુએ ને કહી દે કે આમાં ખટાશ વધારે છે કે આમાં ગોળ વધારે છે. બોલો, જોવાથી કેવી રીતે ખબર પડે? સૂંઘવાથી નહીં, દેખીને કહી દે. હા, એમને એ અભ્યાસ થઈ જાય ધીરે ધીરે. એક આચાર્ય ભગવાન જે એમના ઘી પાત્રમાં આવ્યું તો કે આ જે ઘી ખાધું ને કે આ ગાઈએ ગઈકાલે એને પૂછજો કે જ્યારે આ ઘી બન્યું ને એના આગલા દિવસે એને વિષ્ઠા ખાધેલી, એ એમને ખબર પડી જાય. વનસ્પતિમાં જીવ છે એ તો હમણાં ઓલા સુભાષચંદ્ર બોઝે કીધું ને, બસ જગદીશચંદ્ર બોઝે કીધું. હા, 200-250 વર્ષ થયા હશે, પણ એ જીવને મરાય પણ નહીં એ વાત જૈન શાસ્ત્ર કહે છે, બીજા કોઈ નહીં. હેવ અ રેફરન્સ ટુ ફોર ધ લાઈફ. જીવત્વનું સન્માન પ્રગટ કરો. આપણી પાસે એ નથી રહ્યું અત્યારે. કોલેજોમાં એટલું ભણાવાય કે આ વનસ્પતિમાં જીવ છે, પણ એ વનસ્પતિને મરાય નહીં એ ધર્મશાસ્ત્ર સમજાવે. એક સપ્તસંતાન નામનું મહાકાવ્ય છે આપણે ત્યાં, કે સમજો લીમડી ગામે ગાડી મળી, એનું ઊંધું શું થાય? પણ એક કાવ્ય આપણે ત્યાં એવું છે કે તમે આમ વાંચો તો પહેલા તીર્થંકરનું જીવન ચરિત્ર શરૂ થાય, પણ એ જ ગ્રંથ તમે નીચેની ઊંધો વાંચો તો 16મા તીર્થંકરનું જીવન ચરિત્ર શરૂ થાય. પછી પહેલી લાઈનનો પહેલો શબ્દ, બીજી લાઈનનો બીજો, આમ ડાયોગનલ વાંચો, ત્રીજી આમ વાંચો તો કુંથુનાથ ભગવાનનું જીવન ચરિત્ર શરૂ થાય 17માં. આમ વાંચો તો પાર્શનાથ ભગવાનનું જીવન ચરિત્ર થાય. પછી એકાકી 71 એટલે પહેલો, ત્રીજો, પાંચમો, સાતમો વાંચો તો 24મા તીર્થંકરનું જીવન ચરિત્ર. પછી એકાકી દ્વિઉત્તર પણ છે, એટલે પહેલો શબ્દ, પછી ચોથો શબ્દ, સાતમો શબ્દ એમ લેવાના, બે છોડી દેવાના તો વાસુદેવનું જીવન ચરિત્ર શરૂ થાય. શ્રી કૃષ્ણ વાસુદેવનું જીવન ચરિત્ર શરૂ. એક કાવ્યમાંથી, અને અત્યારે કાવ્ય તમે જૈન લાઇબ્રેરી ટાઈપ કરજો, મેઘમુનિનું કાવ્ય છે, મેઘમુનિએ રચેલું, આજે અવેલેબલ છે. હાર્વર્ડના બધા સાયન્ટિસ્ટો કે એના જે પ્રોફેસરો આવે ને તો આમ એ લોકો મિશિગન યુનિવર્સિટીવાળા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે એવું નોલેજ આપણી પાસે આજે અવેલેબલ છે. ગણિતાનુયોગ, એવો ગણિતાનુયોગ છે આપણે જૈન સંઘ પાસે. આ જ્ઞાનની એટલે પૂજા કરવાનું કીધું છે, અને વાસ અને વસુથી પૂજા કરવાની. એટલે શું કે વાસાક્ષેપ અને વસુ એટલે ચાંદની, એટલે જળ અને ચંદનની જગ્યાએ વાસ અને વસુ છે. આપણી જે પૂજા આવે છે ને પૂજાની અંદર. અચ્છા, એક લઈ લો તમારે લેવું હોય તો એક પદ લઈએ સુંદર મજાની રીતે જ્ઞાન વિશે. इतनी शक्ति हमें देना माता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देना माता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते पे हमसे, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना माता, मन का विश्वास कमजोर होना. आ
ज्ञान की रोशनी दे, दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। हर बुराई से बच कर रहे हम, जितनी भी दे भली जिंदगी दे। बैर होना होना बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना। हम चले नेक रास्ते पे हमसे, हम चले नेक रास्ते पे हमसे, भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना माता, मन का विश्वास कमजोर होना। हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। हम खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन। अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का कोना। हम चले नेक रास्ते पे हमसे, हम चले नेक रास्ते पे हमसे, भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना माता, मन का विश्वास कमजोर होना। मन का विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना। અને લાલ સહીમાંથી પીળી સહી બનાવવી હોય તો એ જગ્યાએ તમારે પીળી સહી વખતે હડતાલનો ઉપયોગ કરવો પડે. હડતાલ નામની ગંધિયાનું આવે છે. અને લાલ સહી કરવી હોય હાસ્યા માટે તો હિંગળો વાપરવો પડે છે. પણ એ સાઈ પણ અમે અહીંયા જાતે બનાવી છે. આ સેન્ટરમાં આપણે જોવા આવવા જેવું છે એક વખત. અને ઘરે બેસીને પણ તમે આમાં હેલ્પફુલ થઈ શકો છો, કાર્ય કરી શકો. બહેનોને કહું છું કે જેમના અક્ષર સારા હોય પોતે જાતે લખે કાગળ અને કલમ. તજિયા બરુની કલમ હોય, નેપાળથી આવે છે. એની અંદર એક રૂ જેવો નાનકડો પતલો પાર્ટ હોય છે, લાકડાની સળી હોય, એને છોલવામાં આવે. પણ એ જ્યારે બોળે એટલે એ રૂ જેવો જે પતલો પદાર્થ છે હલકો, એ એને સક કરી લે, ઉપર સહીને લઈ લે. એટલે એક વખત બોળે તો 15-20 અક્ષરો લખી શકાય એને. ગુજરાતી લખવું હોય તો સીધી ટાક રાખવાની, સંસ્કૃત લખવું હોય તો ઊંધી ટાક રાખવાની, વરે અનેક નિયમો છે. અરે લખતી વખતે એ લૈયાઓ ઊભા થાય તો અમુક અક્ષર હોય તો એ લોકો ન ઊભા થાય, અમુક અક્ષર આવે તો જ ઊભા થાય. અને કયો અક્ષર છે છેલ્લો છોડીને જો એ ઊભો થાય તો એના જીવનમાં શું ચેન્જ આવે એ પણ બધું શાસ્ત્રોમાં લખ્યું. ખરેખર અતિ અદ્ભુત છે આ વિષય. જેટલા ઊંડા ઉતરીએ અને આખી જિંદગીની જિંદગી ભરાઈ જાય. તમે વિચાર કરો, રોજના 5-4 ગ્રંથો લખ્યા હશે, એક મહિને 12,000, 2,000, પછી 60,000, 12 મહિને 7,20,000, 13 વર્ષ સુધી લખાયું અને 1 કરોડ ગ્રંથો આપણને મળે. તો અત્યારે કેટલા છે? એ વખતે 1 કરોડ હતા ને, તો કે અત્યારે માત્ર 15-20,000 ગ્રંથો બચ્યા. 1600 વર્ષમાં ક્યાં ગયા બધા? મેં કીધું ને, કોઈ બાળી નાખ્યા, કોઈ લઈ ગયું, કોઈ વેપારી હોય નહીં. જો 50% સંપત્તિ જાય, આમ બજારમાં ખબર પડે તો શું થાય? બાકીની 50% લોકો એમને ઉઠાડી દે. તો આના 99.85% આપણું જે શ્રુતનો વારસો તો એ ખલાસ થઈ ગયો છે અત્યાર સુધીમાં, ખાલી 2500 વર્ષ. તો બાકીના 18,500 વર્ષ સુધી કેવી રીતે આગળ વધશે?
પણ કહે છે કે આ જે 0.5% બચ્યો છે જે એ પણ એટલો બધો પાવરફુલ છે જેની કોઈ સીમા નહીં. નવું સર્જન તો હમણાં કંઈ થતું નથી. એ તો અમારા એક યશોરબીજ મહારાજ સાહેબ છે, આચાર્ય ભગવાન સમુદાયના, એમના એક શિષ્યએ ખાલી 39 મૂળ શ્લોકો છે, એની ઉપર આખી જૈનેતરોનો એક ગ્રંથ છે, કેટલા 14 વોલ્યુમ ભરીને 90,000 નવા શ્લોક પ્રમાણ ટીકા રચી. બોલો, 90,000 શ્લોક પ્રમાણ હમણાં. અને એમની ઉંમર કેટલી કે 24 વર્ષ, ખાલી 10 વર્ષની ઉંમરે દીક્ષા લીધી ને 14 વર્ષમાં આટલું સર્જન કર્યું. કાશીના પંડિતો 150 પંડિતો રાજકોટમાં હમણાં આવ્યા ને એમની પાસે 15 દિવસ સુધી સંમેલન કર્યું. ભક્તિ યશ મહારાજ સાહેબ કેવું એમનું કંઈક નામ છે. 24 વર્ષની માત્ર ઉંમર અને 90,000 શ્લોક બનાવ્યા છે પોતે નવા. જૈનેતરોના ગ્રંથ, એના પર કોઈ જૈન પંડિતો પણ અજૈન પંડિતો પણ ટીકા નહોતા રચી શકતા હતા. જૈનેતરોના ગ્રંથ, એના ઉપર મેં ટીકાની રચના કરી. હજી તો 24-25 વર્ષની ઉંમર છે, આગળ જઈને શું થશે? એમના ગુરુ ભગવંતે પોતે 50,000 નવા શ્લોકો બનાવેલા છે. હાથીની અંબાડીએ એનો વરઘોડો નીકળેલો. 50,000 નવા શ્લોકોનું સર્જન એટલે સામાન્ય ઘટના છે. પણ આ શ્રુત ઉત્પન્ન થયું મહાવીર સ્વામી ભગવાનના મુખ કમળમાંથી. એને ગ્રહણ કર્યું મહામેધાવી એવા ગણધર ભગવંતે. એને ધારણ કર્યું આ શ્રુત પૂર્વીઓએ, શ્રુતધર મહાત્મા હોય. એને વહન કર્યું મેઘાવી મહામુનિઓએ. એનું સંરક્ષણ કર્યું શ્રુતોપાસક શ્રમણોએ. પ્રાચીનતાની દ્રષ્ટિએ જોઈએ તો અજોડ, અને સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો બેજોડ, અને સૈદ્ધાંતિક દ્રષ્ટિએ જોઈએ તો ન કરી શકે કોઈ એની સાથે તડજોડ. એવું જૈન સંઘનું શ્રુતનો વારસો આપણને મળે. આગમ એટલે તીર્થંકર કે જ્ઞાની એ સર્વીની મૌલિક વાણી, પણ શ્રુત સ્કંદ એટલે આગમનો પેટા વિભાગ છે. અધ્યયન એટલે શ્રુત સ્કંદનો પણ પેટા વિભાગ છે. ઉદ્દેશ્ય એટલે તો કે આ જે શ્રુત સ્કંદનો પેટા વિભાગ આવે ને એ અક્ષરનો પણ પેટા વિભાગ છે. અને સૂત્ર એટલે ઉદ્દેશનો પણ પેટા વિભાગ છે. નિર્યુક્તિ એટલે આગમ પર 14 પૂર્વધરો. સમર્થ શ્રુતધર આચાર્ય ભગવંતે પ્રાકૃત ભાષામાં એની શ્લોકબદ્ધ જે વ્યાખ્યા કરી, જેમાં શબ્દના વ્યુત્પન્નની પ્રધાનતા હોય છે, એનું નામ નિર્યુક્તિ કહેવાય. ચૂર્ણીમાં તો કે આગમોના ગુરુગમથી ચાલ્યા આવતા જે બધા અર્થો છે એનું પ્રતિપાદન ચૂર્ણીની અંદર કરવામાં આવે છે. ટીકા એટલે સમર્થ જ્ઞાની ગુરુ ભગવંતે કરેલી વ્યાખ્યાઓ. છેદ સૂત્ર એ અત્યંત ગંભીર અને ગૂઢ છે, જેને તેને અપાતું નથી, પાત્રતા જોઈને આપવામાં આવે છે. એટલે તો ગણિપીટક એટલે આચાર્યોની મૂડી છે, અંગત મૂડી છે. એ મૂડીનું જતન કરવાની જવાબદારી તમારી ને મારી છે. મહામુદ ઈસમાન સાહેબ લખે છે કે આ શ્રુતને જીવંત રાખવા માટે જે કોઈ મહેનત કરે છે એને હું સેલ્યુટ કરું છું, એને પ્રણામ કરું છું. એમ કે છે આ શ્રુતને સાચવવા માટે, આ શ્રુતને આગળ લઈ જવા માટે જે મહેનત કરે છે તે ધન્યવાદને પાત્ર છે. સ્વ પર પ્રકાશક છે. પાછું આ લોક બતાવનાર છે એવું આ શ્રુત જ્ઞાન. ખાલી તમે એનો જૈન ધર્મનો એની લોગેરિધમની ફોર્મ્યુલા જુઓ, એના ગણિતાનુયોગ જુઓ, કલ્પનામાં નહીં બેસ. સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા. આપણે કોમ્પ્યુટરમાં તમે આંકડા લખો ને પછી 35 આંકડા લખો તો ઈ આવે, એરર આવે. હવે આ ના પાડે છે કોમ્પ્યુટર. જ્યારે આપણે ત્યાં મહાપુરુષો લખે છે કે સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા, એના અનંતા પ્રકારો છે. આ લોક સ્થિતિનું વર્ણન, આ સંખ્યાતા અસંખ્યાતાનું વર્ણન સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી શકે છે. એટલે સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતાને જો સમજવું હોય, આમ તો 1-2 કલાક લાગે, હું તમને શોર્ટમાં કહી દઉં છું કે શું ગણિતાનો યોગ આપણને આપ્યો છે ભગવાન. આપણે એમ બોલીએ કે અસંખ્ય અને અનંત 1-2 વાર બોલી જઈએ, પણ અસંખ્ય અને અનંત એટલે શું? પહેલા તો સંખ્યાતા ઇટ સેલ્ફ ઇઝ ટુ મચ. એટલી બધી મોટી સંખ્યા છે કે જેની કોઈ સીમા નહીં. અને 1 લાખ યોજનનો એક કળશ લેવાનો, પછી 2 લાખ બીજા 2 કળશ લેવાના,
એનું 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 એની લંબાઈ મોટી થઈ શકે. આની 1 લાખ યોજના જ રાખવાની. 3 કળશ છે અને એક દેવ. આ પહેલો કળશ છે, એના ઉપર શંકુ આકારે એક પણ નવો સરસવનો દાણો નીચે ન પડે એ રીતે લઈને નીકળે હાથમાં, અને આગળ ધપતો ધપતો જાય કે એક દ્વીપ આવે એટલે એક દાણો એમાંથી અંદર મૂકવાનો, પછી બીજો સમુદ્ર આવે તો એ કળશમાંથી એક દાણો ત્યાં બીજામાં મૂકવાનો, ત્રીજો આવે એટલે એક દાણો ઓર મૂકવાનો. એમ આખો કળશ જ્યારે કલાશ થાય ત્યારે બી નંબરનો જે કળશ છે, બી નામનો, એની અંદર એક સરસવનો દાણો નાખવાનો. ત્યાં એકવાર ખાલી કર્યો ને, અને આ જ્યાં ઊભો છે અવસ્થિત અને અનવસ્થિત, એટલે પહેલી વખત એની સાઈઝની પહેલી વખતનું જે એની ગણતરી નહીં કરવાની. બીજી વખત જે જાય, પહેલી વખત આમાં એક દાણો નહીં નાખવાનો, બીજી વખતે યાત્રા પાછો આ કળશ નાનો મોટો થાય છે. એટલે આ પહેલી જે આપણી જંબુદ્વીપ છે 51.2 કરોડ કિલોમીટરની છે, તો એક દાણો અહીંયા મૂકો પછી બીજો તરત ડબલ થઈ ગયો, બીજો દાણો એ સમુદ્રમાં નાખવાનો, રબન સમુદ્રમાં અસત કલ્પના. ત્રીજો દાણો ધાતકી ખંડમાં નાખવાનો. દરેક વખતે ડબલ થાય છે. અને એ આખો કળશ જ્યારે ખાલી થાય ત્યારે જ્યાં ઊભો છે એટલી સાઈઝનો મોટો થઈ જાય. તો કેટલા એની અંદર કેટલા દાણા હોય, તો ડબલ થઈને કેટલી મોટી સાઈઝ થઈ ગઈ. તો ફરીવાર એ કળશને ત્યાં ભરવાનો, આખો શંકુ આકારમાં આગળ નવો એક પણ દાણો ન રહે, અને ફરીવાર આગળ વધવાનું. અને આખો એ કળશ બીજી એક સમુદ્રમાં દાણો એક દેવ મૂકતા જાય ને બીજી વાર એ કળશ ખાલી થાય એટલે અહીંયા બીજો એક દાણો નાખવાનો બી કળશમાં. 1, 2 ને 3 3 કળશ છે ને. પછી જ્યાં આગળ ઉભો રહે એટલે ત્રીજી વાર ચાલુ થાય, એટલે ત્રીજી વાર આખો ખલાસ થાય. પણ દરેક વખતે એની સાઈઝ વધતી જાય. જ્યાં ઉભો રહે એટલી મોટી સાઈઝ ન થાય. પહેલી વખતનો એક દાણો નહીં નાખવાનો, કારણ કે હજી અનવસ્થિત નથી, હવે મોટો થાય છે. હજી તો સેમ સાઈઝ હતી. બીજી વખત એક દાણો નાખવાનો. એમ કરતા 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 આખો બી કળશ ભરાય ત્યારે એક દાણો સીમાં નાખવાનો. 51.2 કરોડ કિલોમીટરના આ 3 કળશ છે. અને સી ને એકવાર ભરવા માટે ફરીવાર આખો બી ભરવો પડશે, બીજો દાણો નાખવો હોય. અને બી ને જો આખો ભરવો હોય તો ઓલાની પ્રોસેસ આગળ ચલાવતા જવું પડે. એમ આખો એ ભરાઈ જાય, આખો બી ભરાઈ જાય, આખો સી ભરાઈ જાય. બધા શંકુ આકારના છે. ઓલો પણ છેલ્લે કળશ અનવસ્થિત ત્યાં ઊભો છે, એ જ્યાં ઊભો છે ત્યાં પણ એના દાણા પૂરા નવા ભરાઈ જાય. તો એ ટોટલ જે દાણા થયા એ અસંખ્યાતાનું મિનિમમ છે. એ અનંતું નથી પાછું. એમ સંખ્યાતાના હાઈએસ્ટમાં એક ઉમેરો તો અસંખ્યાતું થાય, અને અસંખ્યાતાના હાઈએસ્ટમાં એક ઉમેરો તો અનંતું થાય. પાછું એની રાશિફળ કરવાનું. રાશિફળ એટલે મેં કીધું હતું ને કે જે રકમ હોય એ રકમને એ જ રકમથી એટલી વખત ગુણવાનું. તો પહેલું જે અસંખ્યાતું આવ્યું ને, પહેલું એ જ રકમનું રાશિફળ કરવાનું, એટલે ચોથું અસંખ્ય આવે. અને ચોથું જે અસંખ્ય આવે એને રાશિફળ કરો એટલે 7મું આવે. કારણ કે ચોથાનો જે ભાગ હોય એમાં એક ઓછો કરો એટલે ત્રીજો અસંખ્યાતું થઈ ગયું. અને પહેલાનો જે મેક્સિમમ હોય એમાં એક કાર્ય કરો એટલે બીજું અસંખ્યાતું થઈ ગયું. એટલે 2 ને 3 નું માપ નથી આવ્યું, પહેલા, ચોથા ને 7માનું માપ આવ્યું. અને 7મામાં જે મેક્સિમમ હોય એનું રાશિફળ કરો એટલે અનંતનું મિનિમમ થાય, પહેલું અનંતું થાય. અદ્ભુત. આપણા તો દિમાગમાં જ ના બેસે આ બધી ગણતરી. પણ ઓવારી જવાનું મન થાય કે વાહ, સર્વજ્ઞ સિવાય આ વાત કોઈ ના કહી શકે. અરે પેલું અહીંયા એક્વેરિયમની પેલી મલાડમાં એક કોલેજ છે, મત્સ્ય ઉદ્યોગવાળા ચલાવે છે. એ લોકો ત્યાં આવ્યું હતું કે માછલા કેટલા આકારના હોય, કે બધા આકારના હોય. માણસના આકારના હોય, ભગવાનના આકારના હોય, પણ 2 આકારના ન હોય, એક બંગડીના અને નળિયાના આકારના. આપણી ત્યાં શાસ્ત્રોમાં લખેલું છે કે બંગડી અને નળિયા આકારના માછલા ન હોય. તો કેવી રીતે જોયું હશે? 563 ભેદ ભગવાને કહીને આપ્યા છે. નિષ્પક્ષ અને સાચો વૈજ્ઞાનિક હશે ને, ઉવારી જશે. એ કહેશે કે આ તમારા ભગવાને કીધું. પાછું કઈ વનસ્પતિ કઈ આ એકેન્દ્રિય જીવ છે. તમે સમજો કે આ લીલા કલરનું ઝાડ હોય ને, તેમાં લાલ કલરનું ફૂલ કોને બનાવ્યું? એ તો એકેન્દ્રિય જીવ છે ને. તો કે આત્મા એ કલર પૂર્યો, આત્માની શક્તિ છે.
એક ઇન્દ્રિયમાં જો આસક્તિ હોય તો ભગવાને દરેક ઇન્દ્રિયની તાકાત બતાવી કે આ ઇન્દ્રિયમાં આસક્તિ છે, આમાં આસક્તિ છે, આમાં આસક્તિ છે, આમાં આસક્તિ છે. આપણને એના ઉપર કે સદભાવ નથી પેદા થતો કે મારા પ્રભુએ આવું શ્રુત આપ્યું તો મારે તો નાચવું જોઈએ. મારે આપણને એમ ન થાય કે ચલો આપણે થોડુંક ભણીએ, કોઈ મહાત્મા બેઠા હોય એક સમય ખાલી તત્વના અભ્યાસ વાળી કરીએ, સ્વાધ્યાય વાળી કરીએ. આપણે સામાયિક લઈએ ત્યારે શું બોલીએ છીએ? બેસને સંધિ જાઓ એટલે કે હું બેસવાની છૂટ લઉં. હવે બેઠા બેઠાથી પૂછીએ, બધા બેઠા છીએ, ઈચ્છા બેસને સંધિ જાઉં, ઈચ્છા બેસને હટાવું. પછી શું બોલે? સજ્જાય સંધિ જાઉં. અને સજ્જાય એટલે સ્વાધ્યાય કરું, તો સ્વાધ્યાય તો કરતા નથી. આદેશ એ માંગીએ છીએ, એક સામાયિક એવી રાખીએ કે જેમાં આપણે તત્વના પુસ્તકો વાંચવાના. અઢળક ખજાનો છે આપણે ત્યાં, અને એવી સુંદર મજાની વાતો એની અંદર લખી છે. મને તો એમ થાય કે આપણા મહાપુરુષે એમ લખ્યું છે કે તત્ત શિવલી અષ્ટ શતાર્થ નામનો ગ્રંથ છે, એના બપ્પ ભટ્ટેશ્વરીજી મારા સાહેબે 800 અર્થ કર્યા છે એક જ ગ્રંથના. ભૂપ ભારણોદ્ધરોનો પદ કવિ શ્રીપાળે એના 100 અર્થ કર્યા છે. રત્ના કરાવતારિકા ગતમધ્ય એ રત્નપ્રભ શ્રી મારા સાહેબે 100 અર્થ કર્યા છે. સિદ્ધાર્થ નરેન્દ્ર કાવ્ય સોમતિલક વિજય મારા સાહેબે એના 25 અર્થ કર્યા છે. કુમાર વિહાર પ્રશસ્તિ 87મું પદ્ય વર્ધમાન ગણીએ 116 અર્થ કર્યા છે. શતાર્થી કાવ્ય જીન માણિકેશ્વરીએ 100 અર્થ કર્યા છે. હર્ષકુલ ગણીજીએ નમોરિયંતાણમના 110 અર્થ કર્યા છે. એક ખાલી નમોરિયંતાણમ. યોગ શાસ્ત્રના પ્રકરણ 2માં 10મા શ્લોકમાં માનસગરજી મહારાજ સાહેબ એના 100 અર્થ કર્યા છે. શતાર્થી વિવરણ સોમ વિમલ સુરીજીએ એમણે પણ 100 અર્થ કર્યા છે. યોગ શાસ્ત્રના પ્રકરણ 1માં શ્લોક 1 એમાં જય સુંદર સુરી મહારાજે 100 અર્થ કર્યા છે. ઉપદેશમાલા ગાથા 51મી ઉદય ધર્મમુનિ મહારાજ સાહેબે 100 અર્થ કર્યા છે. શ્રી વર્ધમાનજી કાવ્ય દાન સુરીજીના શિષ્ય એના 6 અર્થ કર્યા છે. યોગ શાસ્ત્રનું પ્રકરણ 1 શ્લોક 2 ઉપાધ્યાય લાભ વિજયજી ગણીએ 500 અર્થ કર્યા છે. અને મેં હમણાં કહ્યું ને કે મહોપાધ્યાય સમય સુંદર ગણીએ જે ગ્રંથ અષ્ટલક્ષી નામે પ્રસિદ્ધ છે. રાજાનો દદતે સૌખ્યમ એક જ વાક્યના 8 લાખ અર્થ આજે અવેલેબલ છે. એવું નથી કે હવામાં વાત કરું છું, બધા ગ્રંથો આપણે ત્યાં જ્ઞાન ભંડારમાં અવેલેબલ છે. પણ સૌથી નબળું આપણું કોઈ ક્ષેત્ર આપણે જેની અંદર અરે મંદિરો કેટલા હશે અત્યાર સુધીમાં? અમે તો હમણાં 100 વર્ષ પ્રાચીન જિનાલયોના 18 અભિષેક કરેલા એક સાથે 10,000 જીન મંદિરોમાં વિસ્તાવ્યું આખા ભારતભરના 10,000 જીન. 2200 તો એકલા પાલિતાણા ઉપર જ છે, 2200 જીન મંદિર. પછી તો 100 વર્ષમાં બીજા 40,000 થયા હશે. ફરી 50,000 જીન મંદિરોના અંજન અને પ્રતિષ્ઠામાં અને દર વખતે સાલગીરીમાં જૈન સંઘ કેટલું સરસ કામ કરે છે, કેવા ઉજવણી કરે છે, અદ્ભુત કરે છે. થવી જ જોઈએ પ્રતિષ્ઠા વગેરેની ઉજવણી. હવે એ તો મૂંગું જ્ઞાન છે, આ બોલતું જ્ઞાન છે. એક રાજાના 5 પુત્ર હતા ને, બીજા પુત્રને હાથી પર બેસાડ્યો છે. એનું નામ શ્રુત નામનો પુત્ર છે. મતિ શ્રુત અવધિ મન જ્ઞાન અને કેવળ જ્ઞાન 5 પુત્ર છે ને, તો શ્રુત જ્ઞાનને વધારે હાથીની અંબાડી પર બેસાડ્યો. કેવળ જ્ઞાન જ્યાં હાજર હોય કેવળ જ્ઞાની પુરુષ અને શ્રુત જ્ઞાની ગોચરી લઈને આવે તો કેવળ જ્ઞાની દ્રષ્ટિએ એ દોષિત ગોચરી હોય, છતાં શ્રુત જ્ઞાની પોતાનો ઉપયોગ મૂકીને લઈ આવ્યો છે, તો એમાં એ પોતે આહાર વાપરી લે, ના ન પાડે. શ્રુત સંદાન નામનું મહાકાવ્ય મેં હમણાં જ કીધું, ઉપન્યાસ મેઘવિજયજી મહારાજ સાહેબે એમને મહોપાધ્યાય મેઘવિજયજી ગણીએ 7 અર્થ કર્યા છે. નમોલો એ સબ્બ સૌણમમાં સબ્બ પદનો આચાર્ય દેવરત્ન સાગરજી મહારાજ સાહેબે 39 અર્થ કર્યા છે. સબ્બ એટલે સર્વ પણ થાય, સર્વ એટલે સાર્વ પણ થાય, એટલે સર્વ ક્ષેત્ર ના થાય એવી રીતે. દ્વયાશ્રય મહાકાવ્ય કલિકાલ સર્વને હેમચંદ્ર સુરજીમાં એના 2 અર્થ થાય છે. જે વાત હમણાં આપણે કરી. નાભેય નેમી દ્વિસંદાન મહાકાવ્ય આચાર્ય વડગચ્છના હેમચંદ્ર સુરજી મહારાજ એમણે એના 2 અર્થ કર્યા છે. અને યોગ શાસ્ત્રમાં નમો દુર્વાર રાગાદીએ જે શ્લોક છે, વિજય સેન સુરીજી મહારાજે અકબરના દરબારમાં એક શ્લોકના 700 અર્થ કર્યા છે. જૈન સંઘે નાચવું ન જોઈએ. આ બધા શ્લોક આપણી પાસે અવેલેબલ છે અત્યારે. કેવી રીતે એની રચના થઈ છે અને કેવી રીતે આ મહાપુરુષોએ પોતાના જીવનમાં
શ્રમણો પાસે કોઈ શ્રુત ભક્તિ કેવી કરી છે. આજનો પોર્શન બહુ લાંબો છે એટલે ઝડપથી આગળ વધું છું, વિવેચન ઓછું કરું છું. 1472માં સોમસુંદરજીના ઉપદેશથી ખંભાતમાં રામ અને પર્વતનામના બે ભાઈઓએ લૈયાઓ પાસે 11 અંગ લખાવેલા. મથુરા નગરીમાં પદ્મસાએ 1.25 લાખ સોના ખર્ચીને ભગવતી સૂત્રનો મહામહોત્સવ કરેલો અને ગોયમાં પદની ઉપર એક સુવર્ણ મુદ્રા પૂર્વક એની પૂજા કરેલી. આ સંત ભગવાનની પરંપરાના ઇતિહાસમાં આવે છે. કુમારપાળ રાજાને નિયમ હતો કે ગુરુએ રચેલા ગ્રંથોને તાડપત્ર પર ન લખાવવું ત્યાં સુધી મારે દહીંનો ત્યાગ છે. એટલે 700 લૈયાઓ બેસાડીને એમણે આ બધા આગમ ગ્રંથો લખાવેલા. લખતા લખતા તાડપત્ર એક વખત ખૂટી ગયા. રાજાએ નિયમ કર્યો કુમારપાળ કે જ્યાં સુધી તાડપત્ર ન મળે ત્યાં સુધી આહાર અને પાણીનો ત્યાગ. પણ એમને એમ થોડી મળે, એની સિઝન હોય ત્યારે ઉગે. પણ મુશ્રીરામી કરી દીધું બસ. અને સવારમાં પોરમાં પેલો ઉદ્યાનનો માલિક દોડતો દોડતો આવ્યો કે આપણા ઉદ્યાનની અંદર આ ઉગી ગયા છે. વનપાલકે વધામણી આપતા રાજાને કહ્યું કે વૃક્ષો તાડપત્રથી લચી ઉઠ્યા છે. દેવ પ્રસન્ન થયા અને આ આખી માયા રચી આપી. એમને જીવન દરમિયાન 6,36,000 નવા ગ્રંથો લખાવ્યા છે. તેમજ સિદ્ધાયમ વ્યાકરણની 21 પ્રતિઓ લખાવેલી છે અને આગમોના સુવર્ણાક્ષરની 7 નકલ આલેખિત કરેલી. ઉપદેશ તરંગીણીમાં આ આખી વાત કરી છે. થરાદના આબુ સંઘવીએ 1 કરોડ સોનામોર ખર્ચીને 6,39,000 શ્લોક પ્રમાણ ગ્રંથોનું લેખન કરાવેલ છે. આ ઉપદેશ તરંગીણીમાં આ વાત લખેલી. મેં કહ્યું ને કે પેથડ મંત્રીએ 7 કરોડનું દ્રવ્ય ખર્ચીને 3 જ્ઞાન ભંડાર બનાવેલા અને ભગવતી સૂત્રમાં જ્યાં ગોયમ આવે ત્યાં 1 સોનામોર મૂકેલી. ઝાંઝર શાહે 36,000 સોનામોર ખર્ચીને સોનાની સહીથી બધા ગ્રંથો લખાવેલા છે. અમારે ત્યાં સુવર્ણની સહીથી પણ ગ્રંથો લખાય છે. એક ગ્રંથ એક પાનાની કંઈક 4,500 રૂપિયા કે 5,000 રૂપિયા જેવી કિંમત આવે છે. હવે સોનાનો ભાવ વધ્યો એટલે થોડા વધારે હશે. પણ જો તમારે આ શ્લોકો લખાવવા હોય તો તમે ત્યાં આવીને 28082414 નંબર છે ઓફિસનો 022 લખાડવાનો. તમને આખા દરેક આગમના કેટલા શ્લોકો છે અને કેવી રીતે તમે લખાવી શકો એ બધું વિવરણ ત્યાં આપેલું છે. કોઈક વાર તમે ત્યાં પધારો તો આપણને ખબર પડે કે ચીન બીમ માટે આપણે કેટલી મહેનત કરી. પણ એ ભગવાન કોઈ દિવસ આપણને કહેતા નથી તું રાત્રિ ભોજન નહીં કરતો. જરા જ્ઞાન એ બોલતા ભગવાન છે. સુયસ ભગવો કરમી કૌશગમ. શ્રુત પોતે જ ભગવાન છે અને એ આપણને એમાં લખેલું છે કે ભાઈ તમે રાત્રિ ભોજન નહીં કરવું જોઈએ, બટેટા નહીં ખાવો જોઈએ. બસ આજનો ચંદ્ર છે, આપણે કહીએ છીએ 2 ચંદ્ર અને 2 સૂર્ય છે. એ હવે સાયન્સ પુરવાર કરે છે કે આજના ચંદ્રમાં જે ખાના ટીકડા છે એ પરમ દિશાના ચંદ્ર સાથે ટેલી થાય છે. આપણે પેલું સવન ગાઈએ છીએ ને સોનો ચંદાજી શ્રીમંદર પરમાં, તો આજનો ચંદ્ર બીજે દિવસે મહાવિદેમાં જાય છે એટલે કહીએ છીએ. પછી એને કહીએ છીએ કે જો મારા ભગવાન આવે છે જેની કંચન વર્ણિક આયા છે, સધોરી લંચનમાં પુંડરીકીની નગરીનો આવ્યા છે, એમ આપણે એને એની ઓળખાણ આપીએ છીએ. એ હવે લોકો સિદ્ધ કરે છે. ધ માઉન્ટેન ધેટ ગ્રોસ ફોરનેટ નામના મેગેઝિનમાં આવ્યું છે. અમારે કંઈ સાયન્સની સાબિતીની જરૂર નથી, પણ અમારા સર્વજ્ઞ શું કામ ખોટું બોલે? નથી એમને રાગ, નથી દ્વેષ, નથી અજ્ઞાન. સાચું કે જો ભાત જ્યારે ચડે ને તો એમાંથી 2-4 દાણા ચેક કરે ને એટલે ખબર પડી જાય કે બધા ભાત ચડી ગયા છે. એમ 2-4 વસ્તુ જો સિદ્ધ થઈ જાય આપણી તો પછી 500 દાણા ચેક કરવાની જરૂર નથી. 5,000 દાણા, 1-1 દાણા ખબર પડી જાય કે બાકીના બધા દાણા ચડી ગયા છે. બસ એવી જ રીતે આપણે આ શાસનની જે શ્રુત છે એના પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનો છે. થોડુંક પોષણ પૂરો કરીને આજનો સ્વાધ્યાય પૂર્ણ કરીએ. માંડવવધના સંગ્રામ સોનીએ ભગવતી સૂત્રમાં આવતા ગોયમ પદ દીઠ 1 સોનામોર, તેમની પત્નીએ 1.5 સોનામોર, પુત્રવધુએ 5 સોનામોર, એમ કરીને 63,000 સોનામોરનો સદભેગ કર્યો અને સોનાની સહીથી એમને આગમો લખાવેલા છે. બેસા શેઠે દેવગુપ્ત સૂરીના ચોમાસામાં વિનમાલમાં 1.25 લાખ દ્રવ્ય ખર્ચીને આગમ મહોત્સવ કરેલો અને ભગવત સૂત્રની વાચનામાં ગોયમ પદ દીઠ 1 સોનામોર મૂકેલ. કલ્યાણ નામના મેગેઝિને એક આખો ગ્રંથ બહાર પાડેલો. ગ્રાન્ડ ટૂરમાં એમને આ શ્રુતની મહાપૂજા રાખેલી ત્યારે, અને એની અંદર અદ્ભુત વિવરણ કર્યું છે. એમના શિષ્ય બધા ભેગા થઈ ખૂબ સુંદર ગ્રંથ બનાવ્યો છે. આવો આ જ્ઞાન આપણા જીવનમાં પેદા થાય. ઓમ રીમ નમો નાણસ્ય દ્વારા એની આપણે ભક્તિ કરીએ. 51 ખમાસમણા, 51 નિકોષનો કૌશલ, બધું 51, કારણ કે જ્ઞાનના 51 ભેદ છે.
એ કયા કયા ભેદ છે આપણે સાંજના વખતે મને હજી બીજી શ્રુત અંગેની ઘણી વાતો કહેવાની રહી ગઈ છે એ બધી આજે સાંજે ન્યૂ જર્સીમાં જ્યારે આ વક્તવ્ય થશે ત્યારે આપણે એને વધારે ડિટેલમાં લઈશું. આવો એક સુંદર મજાના પદ દ્વારા આજનો સ્વાધ્યાય પરિપૂર્ણ કરીએ. साम बसरण मां विराजे केवली श्री महावीरा देश ना दे मीठी मधुरी कापे जगनी आपदा वाणी धारा कहे रे श्रुतेनी धारा वहे रे वाणी धारा કહે રે શ્રુતની ધારા વહે રે શ્રુત કલ્પ વૃક્ષ સમૂહ છે એ શ્રુત તો સાગર છે શ્રુત મહાસાગર છે શ્રુત મહાસાગર છે શ્રુત મહાસાગર છે શ્રુત જે જીન ધર્મનું છે શ્રુત જે જીન ધર્મનું છે બીજ વિરયાણા તરુરે બીજ વિરયાણા તરુરે શ્રુત કલ્પ વૃક્ષ સમૂહ છે શ્રુત તો સાગર છે શ્રુત મહાસાગર છે શ્રુત તો સાગર છે શ્રુત મહાસાગર છે ત્રિપદી પામીને રચે છે ગણધરો ગૌતમ સમા ત્રિપદી પામીને રચે છે ગણધરો ગૌતમ સમા દ્વાદશાંગી વિકાર કરે છે કહી ન શકીએ તે કદા પંથ પ્રભુનો શ્રુત થકી છે પંથ પ્રભુનો શ્રુત થકી છે ધર્મ પ્રભુનો શ્રુત થકી છે શ્રુત કલ્પ વૃક્ષ સમૂહ છે શ્રુત તો સાગર છે શ્રુત મહાસાગર છે શ્રુત મહાસાગર છે શ્રુત મહાસાગર છે શ્રુત તો સાગર છે શ્રુત મહાસાગર છે શ્રુત તો સાગર છે શુદ્ધ મહાસાગર છે જીનાગના વિરુદ્ધ કંઈ પણ પ્રવૃત્તિ થઈ હોય તો અંતઃકરણપૂર્વકના મિચ્છામિદુક્કડમ 3 નૌકાર ગણીને આજનો સ્વાધ્યાય આપણે સંપન્ન કરીશું. નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયન નમો જય નમો લેસો શ્રાવણમ એસો પંચ નમુકારો સપો પાવ પણાસુર મંગલાંત મંગલમ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયન નમો જય નમો લેસો શ્રાવણમ એસો પંચ નમુકારો સપો પાવ પણાસુર મંગલાંત મંગલમ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયન નમો વૈધ્યાણમ નમો લે સપ શ્રાવણમ એસો પંચ નમુકારો સપો પાવ પણાસુર મંગલાંત સિંપડમમ હોય મંગલમ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ પ્રવૃત્તિ થઈ હોય તો અંતઃકરણપૂર્વકનો મિચ્છામિદુક્કડમ ખૂબ હૃદયથી ભાવથી પ્રભુના જન્મ મહોત્સવને આપણે બધાએ ઉજવવાનો છે. આજે ખૂબ સરસ રીતે એની અનુષ્ઠાનો કરવાના છે, એની ભાવના ભાવવાની છે. ભગવાનના ચવન કરતાં જન્મ કલ્યાણ જ કરે, જન્મ કરતાં દીક્ષા, દીક્ષાથી કેવળથી નિર્વાણ કલ્યાણ. એક એક કલ્યાણકો એક એકથી ચડિયાતા છે, પણ જગતનું સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ દ્રશ્ય હોય તો ભગવાનનો જન્મ મહોત્સવ છે. આપણે બધા પણ એ ભગવાનની આરાધના કરીને જન્મ બનીએ અને જ્ઞાનના આ અદ્ભુત દિવસને દિવસે જ્ઞાનનું ઉપાર્જન કરીને આત્માને સંપૂર્ણ જ્ઞાનમય બનાવી એ છે અભ્યર્થના. ક્ષેમાંતિ ચિત્તેન્દ્ર વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતા મેથી પૂજ્યમાન ઇન્જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસન. બોલો જી ને શાસન. દેવકી જય. પ્રણામ.